અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ હેરાફેરીના આંતરરાજ્ય રેકેટ સામે મોટી કાર્યવાહી કરતા વસ્ત્રાલ વિસ્તારમાંથી રાજસ્થાનના બાલોતરા જિલ્લાના આશુરામ ઉર્ફે અશોક ભાટની ધરપકડ કરી છે। બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી કુરિયર સેવાનો ઉપયોગ કરીને બેંગ્લોરથી એમડી ડ્રગ્સ મંગાવતા હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાંથી વધુ જથ્થો મળી આવતા પોલીસે કુલ 391.55 ગ્રામ મેફેડ્રોન, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને પેકિંગ મટીરિયલ સહિત અંદાજે ₹3.91 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ શોધી પાડવા ધમધમાટ શરૂ કરી છે। અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના સ્ક્વોડ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાના સ્ક્વોડ દ્વારા ખૂબ જ મહેનત કરીને એક નવા પ્રકારના એમઓનો પાર પાડવામાં આવ્યું છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 371 ગ્રામ કરતાં વધુ મેફેડ્રોન ડ્રગ્સ છે, જેમને આશરે માર્કેટના ભાવ જે છે લગભગ 40 લાખની આજુબાજુ હોય છે, એવા જથ્થા પકડવામાં આવેલું છે। એમાં જે મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આશુરામ ભાદુ આરોપી છે, એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે। એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કુરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં, બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા। એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે। એ કઠિનાઈના દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે અને આગળની તપાસ ચાલુ છે। એ લોકોના ઓલરેડી અગાઉ વોટ્સએપ ગ્રુપ અને જુદા જુદા ટેલિફોનિક રીતે એ લોકો ગ્રાહકોના સંપર્કમાં હતા। અગાઉ એમને બીક પણ લાગેલી હતી કે ભાઈ એ રૂબરૂ આપવા જઈશ તો કોઈ પોલીસને બાતમી મળશે તો કોઈ એ બાતમીદાર મારફત કે પોલીસ એમનો અટકાયત કરી શકે છે। તો એ લોકોને લાગ્યું કે ભાઈ પોલીસથી બચવા હેતુ એ કોરિયરનો દુર્લાભ લઈ શકે છે। તેમ છતાં અમારી જે ટીમો હતી એમના બાતમીના આધારે ખૂબ જ સૂઝબૂઝ રાખીને આ એમઓનો પર્દાફાશ કરવામાં આવેલું છે અને અગાઉ એમને ક્યાં ક્યાં શું ડિલિવરી કરેલી છે અને એ જે એમનો આર્થિક લાભ લઈને કઈ કઈ પ્રોપર્ટીઓ વેબસાઇટ કરેલી છે એ દિશામાં પણ અમારી તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે એક જ કોરિયરનું નામ સામે આવ્યું છે, પણ એ વિસ્તારમાં ઘણા બધા કોરિયરની દુકાનો